શેરા તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે। 27 ગ્રામ પંચાયતમાં 5 વાગ્યા સુધીમાં 70% મતદાન થયું। સરળિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક મતદાન મથક હોવાથી મતદારો હેરાન પરેશાન। 95 વર્ષના મતદારોને પણ પરિવારજનો દ્વારા કરાયું વોટિંગ આપવાને લઈને આવ્યા। સરળિયા ગ્રામ પંચાયતનું 1134મું મતદાન અને વોર્ડની ચૂંટણી હોવાથી મતદારોની લાંબી કતારો। મતદાન મથક ખાતે મતદાનનો સમય પૂર્ણ થતા બાદ પણ 1 કલાકથી વધુ સમય સુધી મતદાન ચાલશે। સરપંચના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને 2 મતદાન મથક ફાળવવા રજૂઆત કરાઈ હતી। તેમ છતાં એક મતદાન મથક અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 મતદાન મથક હતા। હાલમાં 1 મતદાન મથક ફાળવવામાં આવ્યું। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। દર વખતે ચૂંટણી વખતે 2 બૂથ ફાળવવામાં આવે છે, જ્યારે આ વખતે એક જ બૂથ ફાળવ્યું છે, જેને લીધે પબ્લિકને ખૂબ તકલીફ પડી છે। 3 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે અને હજુ 4 વાગ્યા સુધી નિકાલ નથી આવતો। હાલ પરિસ્થિતિ જુઓ, લાઇન કેટલી મોટી છે। સરકારશ્રી આ વિચારણા કરીને હવેથી ફરી આ પગલું ના ભરે એ પબ્લિકની મોક છે। હા, પંચાયતની વિધાનસભા લોકસભામાં 1 આપે છે, પણ ગ્રામ પંચાયત ચૂંટણીમાં 2 બૂથ આપે છે। દીપસિંહ કાળુભાઈ બારિયા ફળિયું, વોર્ડ નંબર। ચૂંટણી અધિકારી શ્રીને જ્યારે અમે લોકો ફોર્મ ભરવા ગયા અને ફોર્મની ચકાસણી હતી તે વખતે અમે જણાવેલું હતું કે અમારે આગળ બી ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે 2 બૂથ આવેલા હતા અને અત્યારે મતદારોની સંખ્યા વધી ગઈ હોવા છતાં બી એક જ બૂથ આપેલું છે અને લાંબી કતારો છે। 3 કલાક સુધી 4 કલાક સુધી મતદાર ભાઈઓએ ઉભા રહેવું પડે છે। ચૂંટણી અધિકારીને અમે જ્યારે રજૂઆત કરી તો એમને કીધું કે ભાઈ આના વિશે તમારે કંઈક 2 બૂથ જોઈતા હોય તો પ્રાંત અથવા એના આગળ અધિકારીઓને રજૂઆત કરવી। પણ હવે અમારે તો અત્યારે ચૂંટણી 2-3 વર્ષ પછી આવી તો અમારે તો જેમ બને એમ જલ્દી ચૂંટણી થઈ જાય અગવડ ઉભાઈશું। પણ અત્યારે બી બહેનો કતારો છોડીને દૂધનો ટાઈમ છે એટલે દૂધ દોવા માટે ને ડેરીમાં ભરવા માટે ગયા છે। અત્યારે 750 જેટલું મતદાન થયું છે, હજુ બી 350 મતદારો મતથી વંચિત છે અને આ હિસાબે અગર ચાલે તો હજુ 8 વાગશે એવું અમારા લોકોનો અંદાજ છે। 2 મતદાન મથક હતા। હાલમાં પરિસ્થિતિ એ છે કે મતદારો હજુ બી કતારોમાં જ છે અને હજુ બી છે ને તો 200 થી 300 વોટ નાખવાના બાકી છે। ભદ્રસિંહ ભગવાનસિંહ ઠાકોર।